અને ગાંધીનગરથી હાલ મોટા સમાચાર આવી રહ્યા છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। ઈઓડબ્લ્યુની ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે। એસએમસી કરી રહી છે સર્ચ ઓપરેશન। એક જ બિલ્ડિંગમાં આવેલી છે બંને ઓફિસ। ડીજીપી દ્વારા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। ભ્રષ્ટાચારને લઈને તપાસ થઈ રહી છે। એક પીએસઆઈ સસ્પેન્ડ થયા છે એવી પણ વાત સામે આવી રહી છે। આ પ્રથમ વખત થઈ રહી છે આ પ્રકારની કાર્યવાહી। તો એક જ બિલ્ડિંગમાં બંને ઓફિસ આવેલી છે અને હાલ ગાંધીનગરમાં સર્ચ થઈ રહ્યું છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં સર્ચ થયું। ઈઓડબ્લ્યુની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એસએમસી કરી રહી છે આ સર્ચ ઓપરેશન। એક જ બિલ્ડિંગમાં આવેલી છે બંને ઓફિસ। રાજ્ય પોલીસ વડાના સીધા આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા એકાદ માસથી જે તમામ ફરિયાદો છે તેના નિકાલ અંગે અને તેની માહિતી બાબતે સર્ચ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે અન્ય જે પડતર અરજીઓ જે છે તેના બાબતે પણ સર્ચ ઓપરેશન આજે ઇકોનોમિક્સ ઓફિસ વિંગ જે છે ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે ત્યાં આગળ હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કામગીરી ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે આ જ કાર્યવાહીને સંદર્ભે ભ્રષ્ટાચાર મામલે જે પીએસઆઈ સિસોદિયા છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેના બાબતે પણ કાર્યવાહી થઈ હોઈ શકે છે। કેમેરામેન વિમલ સહેરા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। રાજકોટમાં ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની બોટલ મળી આવી। રસુલપરા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની બોટલ જોવા મળી। મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। પોલીસે વિડીયોને લઈને તપાસ પણ હાથ ધરી છે। તો ઘી બનાવતી ફેક્ટરી જ્યાં દારૂની બોટલ મળી આવી છે તેનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈ સ્થાનિક લોકોમાં મહિલાઓમાં ભારે રોષની લાગણી છે। હાલ પોલીસ આ વિડીયોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે। આ બોટલ અહીંયા કેવી રીતે આવી? આ ફેક્ટરીમાં ઘી બનતું હતું તો પછી દારૂની બોટલો અહીંયા કેવી રીતે આવી? આ તપાસનો વિષય છે। અહીંયા નકલી ઘીનો પણ વેપલો ચાલી રહ્યો હોવાની એક વાત પણ સામે આવી રહી છે। શું ફેક્ટરીમાં કયા પ્રકારના ગોરખ ધંધા ચાલતા હતા એ પણ હવે તપાસ પોલીસ કરશે। રસુલપુરા વિસ્તારનો આ વિડીયો છે।